દાંતીવાડાના જાત ગામમાં આજે દેશભક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો। જ્યારે બીએસએફની તાલીમ પૂર્ણ કરી માદરે વતન ફરેલા જવાન શૈલેષ રાજગોરનું ગ્રામજનોએ ઐતિહાસિક સ્વાગત કર્યું હતું। 5 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા અને તિરંગા લહેરાવતા યુવાનોના નાદથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો। દાંતીવાડા તાલુકાના જાત ગામના વતની શૈલેષ રાજગોરે મહારાષ્ટ્રના લાતુર ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સની અત્યંત કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। તાલીમ બાદ તેમનું પ્રથમ પોસ્ટિંગ સિક્કિમ ત્રિપુરા બોર્ડર પર ભારત બાંગ્લાદેશ સરહદે થયું છે। જ્યારે તેઓ પ્રથમ વખત જવાન બનીને વતન પરત ફર્યા ત્યારે પાંથાવાડા હાઈવે ચોકડીથી જાત ગામ સુધી આશરે 5 કિલોમીટર લાંબી વિશાળ બાઇક રેલી યોજાઈ હતી। ગ્રામજનોએ ડીજેના તાલે અને ભારત માતા કી જયના ગગનભેદી નારા સાથે પોતાના લાડલા જવાનને વધાવ્યા હતા। આ પ્રસંગે સૌથી ભાવુક દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે શૈલેષે પોતાના સ્વર્ગસ્થ પિતા હીરાભાઈ રાજગોરને યાદ કર્યા અને પોતાની માતાને સલામી આપી ભેટી પડ્યા હતા। એક સામાન્ય ખેડૂત પરિવારના 4 સંતાનોમાં સૌથી નાનો એવો આ યુવાન આજે દેશની સરહદોની રક્ષા કરવા તૈયાર થયો છે, જે જોઈ તેની માતાની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા। જાત ગામમાંથી પ્રથમ વખત કોઈ યુવાન બીએસએફમાં જવાન તરીકે જોડાયો હોવાથી ગ્રામજનો અને સમાજના આગેવાનોમાં ભારે ગૌરવ જોવા મળી રહ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ શૈલેષને ફૂલહારથી લાડ લડાવ્યા હતા। સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને યુવાનો માટે શૈલેષ પ્રેરણારૂપ બન્યો છે। આ સ્વાગત સમારોહમાં રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી અને શૈલેષની દેશભક્તિને બિરદાવી હતી। હવે જ્યારે શૈલેષ બોર્ડર પર દેશની રક્ષા માટે રવાના થશે ત્યારે આખું ગામ તેની પાછળ ગર્વથી ઊભું છે। આપણા ગામ માટે નહીં, સમગ્ર આપણા આ વિસ્તાર માટે ગૌરવની લાગણી અનુભવું છું કે આપણા ગામમાંથી, આપણા વિસ્તારમાંથી પણ આજે યુવાનો લશ્કરની સેવામાં જોડાઈ રહ્યા છે। આ રાષ્ટ્રની સુરક્ષા માટે યુવા વર્ગ પ્રેરિત થાય અને વધારેમાં વધારે આપણા વિસ્તારમાંથી લોકો લશ્કરની સૈન્ય સેવામાં જોડાય અને આ રાષ્ટ્રને વધારે સુરક્ષિત બનાવવા માટે પોતાનું યોગદાન આપે, એના માટે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને યુવાન મિત્રોને હું વિનંતી કરું છું કે સૌથી પહેલી પસંદગી આપણી લશ્કર હોવું જોઈએ, તો જ આ રાષ્ટ્ર સુખી બની શકે, સમૃદ્ધ બની શકે। શૈલેષ રાજગોરનું આ સ્વાગત માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ દેશ સેવા કાજે સમર્પિત પ્રત્યેક જવાન પ્રત્યેની કૃતજ્ઞતા છે। જાત ગામના આ પનોતા પુત્રએ સાબિત કરી દીધું છે કે સંઘર્ષ અને જજ્બા સાથે જો મહેનત કરવામાં આવે તો સરહદ પર દેશની રક્ષા કરવાનું સપનું ચોક્કસ સાકાર થાય છે। શૈલેષની આ સફળતા હવે બનાસકાંઠાના અનેક યુવાનોને સેનામાં જોડાવા માટે નવી ઊર્જા પૂરી પાડશે।